તો આ તરફ વાત દ્વારકા જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો। દ્વારકા જિલ્લાના 3 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં સારો વરસાદ પડ્યો। ભાણવડ તાલુકામાં 30 મિલીમીટર, કલ્યાણપુરમાં 24 મિલીમીટર, તો ભાણવડમાં ગુંદા, નવાગામ, મોરજર, સઈ, દેવળિયા સહિતના વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો। કલ્યાણપુર તાલુકાના હરિપર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો। ખંભાળિયા તાલુકાના કેશોદ, બિંજલપુર, બાળથર સહિતના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ નોંધાયો। ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી, તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા, કારણ કે તમામ જે પાણીના સ્ત્રોત છે ત્યાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે।